આજ તો મમ્મીને બધા વાડીમાં કામ કરીને થાકી જતા, એટલે મેં કીધું કે આજ તો હું શાક બનાવી નાખ્યું. એટલે આપણે ગલકા લઈ લીધા. ગલકાનું શાક તો આ ઠેકડાના તોળિયામાં બનાવવાનું છે. તમને ગલકાનું શાક ભાવે કે નહીં કમેન્ટ કરીને જણાવજો. પછી તો આપણે ગલકા મસ્તીના ધોઈ નાખ્યા. ગલકા ધોઈને આપણે એને મોરવા બેસી જતા. ગલકા મસ્તીના કૂણા કૂણા હતા હો, કૂણા કૂણા માખણ જેવા. ઘડીકમાં તો આપણે બધા ગલકા મોર નાખ્યા હતા. એક બે ટમેટા નાખવાના હતા એટલે આપણે ટમેટા ગોત લીધા. ટમેટાને પણ આપણે ધોઈ નાખ્યા. ટમેટા ધોઈને એને પણ ફટાફટ મોરવા બેસી ગયા. થોડીક વારમાં ટમેટા ઝીણા ઝીણા મોરાઈ જતા. પછી તો આપણે રસોડામાં બધી જે જોતી હોય એ વસ્તુ આપણે ભેગી કરી લીધી હતી. પછી તો આપણે તોળિયો ગોતી લીધો તો વો. તોળિયો ફૂટી ન જાય તો સારું હો, બાકી તો ઘરના ખીજાય છે વો. તમે તોળિયામાં શાક બનાવો કે ટોપડીમાં શાક બનાવો કમેન્ટ કરીને કહેજો તો. પછી તો આપણે તોળિયો ચૂલા ઉપર મૂકીને ચૂલો આપણે હળગાવી લીધો. પછી તો આપણે તોળિયામાં તેલ નાખી લીધું વો. હવે તોળિયામાં તેલ થઈ જાય ને કે આપણે જલ્દી લસણ ખાંડી લઈએ. તેલ છૂટા આપણું લસણ ખંડાઈ ગયું એટલે પહેલાં તો આપણે જીરું નાખી દીધું. જીરું ફૂટી ગયું એટલે આપણે લસણે નાખી દીધું. લસણ થોડીક વાર પાક્યું એટલે આપણે એમાં ગલકા નાખી દીધા. હવે આપણે એને ઝાઝી ઘડી પાકવા દેવાના છે. પછી તો આપણે ઢાંકણું ઠીકડાનું હતું એ ઢાંકી દીધું. તોલિયામાં એક હમો શાક દાઝે નહીં. ટોપડીમાં તો ધ્યાન ન રાખીએ એટલે તરત દાઝી જાય. આમાં દાઝે તો નહીં. ઝાઝી ઘડી ગલકાને પાકવા દીધા ને પછી ગલકા મસ્તીના પાકી જતા એટલે આપણે એમાં નાખી દીધા ટમેટા નાખીને ઘડીક પાકવા દીધા હતા. બધું મસ્ત પાક્યું એટલે આપણે એમાં હળદર નાખી દીધી. મીઠું પણ આપણે નાખી દીધું હતું વો. પછી આવ્યો ચટણીનો વાળો. પછી તો આપણે ચટણી નાખી દીધી. અમારે બધે તીખું ખાવાવાળા હોય વો. પછી તો સમસીએ મસ્તીનું બધું ફેરવી લીધું હતું. ઘડી કલાવ્યું હતું ને આપણું શાક એક નંબર થઈ ગયું હતું. પછી તો આપણે થોડુંક છેલ્લે ધાણા જીરું નાખી દીધું હતું. આપણું શાક હવે રેડી થઈ ગયું હતું વો. એટલે આપણે એને જાળવીને ઉતારી લીધું હતું. અમારા શાકનું લુક તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. 2-3 જણાને શેર કરી દેજો. અને જો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.